સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ માય ન્યુ વ્લોગ. તો અત્યારના વાગ્યા છે કમ્પ્લીટ 4 અને હું બેસી ગયો છું ચા નાસ્તો કરવા માટે અને મારા મમ્મી પણ સામે બેઠી છે. ગુડ મોર્નિંગ. આ ચા નાસ્તો ચાલુ થઈ ગયો છે. આપણે ભાખરી બનાવી છે સરસ મજાની, તો એ જોઈ શકો છો કેટલી સરસ. તો હવે આ ચા અને ભાખરી સરસ મજાનો ચા નાસ્તો કરીએ, મજા માણીએ. પછી આપણે જવું છે આઈટીઆઈ તરફ. તમારા મંદિરના એક શંકર ભગવાનનું મંદિર છે, જ્યાં મારી પ્રાઇમરી સ્કૂલ હતી ત્યાં શંકર ભગવાનનું મંદિર છે, તેના પણ આપણે દર્શન કરીશું. તો અત્યારે ચા નાસ્તો કરીએ, પછી આઈડિયા તરફ જઈએ. અત્યારે આપણા ઘરે વાંદરા આવી ગયા છે, બરાબર. ખાલી રોટલી પેલી ચોરીને તો નાખીને ફીટલી પર તો જુઓ કેટલા બધા વાંદરા આવી ગયા. જુઓ લડું છે પાછા ખાવા માટે. તો અત્યારે જુઓ તમે, ખાલી ખાવાનું મૂકવું જોઈએ, તરત બધા આવી જશે. એટલે જોયું, અમુક તો નોટંકી કરે છે. તો વાંદરા તો આમાં ચાલુ રહે છે રોજ. ડેલી 10-15 વાંદરા આવી જ જોઈએ છે. આજે જો સાંજના આગળ તો આગળ ભરાઈ ગયું, પાછળ ભરાઈ ગયું. તો અત્યારે હવે આઈટી તરફ જવું છે. તો પેલા હા જો ગુલાબનું ફૂલ થઈ છે. એ પણ થયું. જવું છે આઈટી તરફ. તો પેલા આપણે શેરો લઈ લઈએ. આ મોબાઈલનું પ્રોજેક્ટ હતું એ પણ લઈ લઈએ. પછી પ્રોજેક્ટ લઈને પછી તમારું બોલ. હવે આઈટી તરફ જવા નીકળી ગયા છીએ ને આઈટી તરફ જવા નીકળતા કરતા જોઈ શકો છો કેટલા બધા વોદરા આવી ગયા. જુઓ છો હા હા, તમે કીધું ને 10 વોદરો તો આવી જ જાય. હજી તો દોડતો તો આ વોદરો આવી ગયો છે ને આપણે આઈટી તરફ જવું છે. તો હેડો તાન તો ડાન્સ કરું છું લડું. તો હવે જઈએ તાર આઈટી બાજુ. હેડો તાન તમે તો મંદિરના દર્શને કરી લઈએ. હેડો મંદિરે જઈને તમને બોલો. શમાજી બાલાજી મહારાજ અને માતાજીનું મંદિર પણ છે નાનું. તો એ જય માતાજી મારા બોર્ડ કરેલા છે એટલે અહીંયાથી જય માતાજી. હર મહાદેવ, હર હર શંભુ મહાદેવજી. તો ગાઈસ અત્યારે ભાઈ જુઓ અમારું અત્યારે એવા તમને અમારો રૂમ બતાવું છું. આઈટીઆઈનો રૂમ છે. તમે જુઓ આખો રૂમ કેવો શાંત બેઠો છે. સાહેબ આઈને જતા રહેશે શાંત બેઠો છે. બે દિવાલ તો આ છે અમારો રૂમ, એકદમ શાંત છે. અત્યારે સાહેબ માના છે પ્રિન્સિપલ સાહેબ. પૂછવા માટે ઇંગ્લિશમાં સ્પેલિંગ પૂછી દે, ટેસ્ટ લઈ લે, પછી હું તમને મળું. તો એ જોયું મારું ફ્રેન્ડ લેવા તમે જોયું. આવું છે મારું. મળીએ થોડી વાર પછી. અત્યારે અમે આવી ગયા છીએ આઈટીઆઈની અત્યારે તમે રસ્તા પર જઈ રહ્યા છીએ જોઈ લો. તાપ પણ બહુ પડે છે, સાધન પણ એટલા બધા આવે છે ને. તો અત્યારે અમે છૂટી ગયા ને સાહેબ આજે પ્રિન્સિપલ સાહેબ આવ્યા હતા, મને સ્પેલિંગ ને બધું પૂછ્યું. તો આજે કાલે વિડીયો કોલ છે, વિડીયો કોલ પર સર આવશે ગાંધીનગર થી. તો એ સર આવશે, એ સર આવવાના છે કાલે, લગભગ વિડીયો કોલમાં આવશે સર. તો એ અમારે સ્પેલિંગ પૂછશે, અમારે જાતે જવાબ આપવાના છે. તો હવે થોડું ઘણું તૈયાર કરવાનું બાકી છે, તૈયાર કરી પછી કાલે સ્પેલિંગ પૂછશે તો આવડી જશે. તો પાસ. તો અમે જઈ રહ્યા છીએ, મારો ફ્રેન્ડ પાછળ પણ જો બધા. તો હવે ત્યાં જઈ રહ્યા છીએ, લગભગ કારું આવતું છે. તાપ એટલું પડે છે ને એટલે માટે. તો અત્યારે અમે દુકાન બાજુ આવ્યા છીએ. આરી દુકાન ત્યાં જોઈ લો. રિક્ષા પણ આવે છે, દુકાન પણ આવે છે. તો હવે જઈએ
અહીંયા ઉભા રહીએ થોડી વાર માટે કલાક અડધો કલાક જેવું ઉભા રહીએ રિક્ષા આવે એટલી વાર પછી જઈએ બસ સ્ટેન્ડ તરફ. હે ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 8 અને હું આવી ગયો તો આઈટમમાંથી ઘરે. તો કાલે પાછા વિડીયો કોલ છે. વીસી સર સાહેબ ગાંધીનગરથી સાહેબ અમને વિડીયો કોલ કરશે અને અમે એમને જે પ્રશ્ન પૂછે એનો જવાબ આપવાનો છે. તો અત્યારે તો આપણે એ બધું ટેન્શન નહીં લેતા. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવી અને ફર્સ્ટ ક્લાસ પાછું જમવાનું બનાવી ગયું છે. દૂધ બનાવી છે. દૂધ ખાવાની તો બહુ મજા આવે છે. અત્યારે દૂધ બનાવી છે અને રોટલી. તો મારા દાદા ને દાદી ને પણ એ પણ આવી ગયા હતા. તો જોઈ લો, મારા દાદા પણ બેઠા છે મોબાઈલ વાપરશે. મારા દાદી પણ આવી ગયા હતા. વાગી ગયા 8 જોઈ લો. અને આ બનાવ્યું છે દૂધ, જોઈ શકો છો. અને મારા બા એ પણ આવ્યા હતા લગભગ 5-6 વાગે જેવા આવ્યા હતા. તો દૂધ બની ગઈ છે, રોટલી બની ગઈ છે. આ રહી મારી મમ્મી, એ નાવા જાય છે. તો અત્યારે સરસ મજાનું જમવાનું છે. અને પછી માં થોડું તૈયારી કરવાની છે, વાંચવાનું છે. તો સ્પેલિંગ જ વાંચવાના છે, તો બહુ પેલું મોટી નહીં. આજ તો એક મારા ક્લાસરૂમ પણ જોયો. તો તમને ક્લાસરૂમ કેવું લાગ્યું? એકદમ એવું જ છે. અત્યારે તો જો અમારે નવી આ છે તે મારે નવી આઈડિયા છે યુનિટ 2. અને જે મેન આઈટીઆઈ છે ત્યાં આઈટીઆઈ બને છે નવી, એટલા માટે જૂની આઈટીઆઈ અરે શું કહેવાય ખલીકપુર રાખેલી છે અમારા આઈટીઆઈ ગોડાઉનમાં જ છે. નીચે પતરાજન ઉપર એક માર્ગ છે. તો એ આ અમે શું કહેવાય બેઠક છે. અમે ત્યાં રોજ ભણીએ છીએ. બોર્ડ પણ છે સરસ મજાનું. અ, મજા આવે. પંખો છે, ધાબુ છે, એટલે મને મજા આવે છે. તો તે શાંતિથી બેઠા છે. પહેલી વાર તો એ મારા આઈટીઆઈ નો રૂમ જોયો. હવે હું ટૂંક સમયમાં હું જે 9-10 ધોરણ ભણ્યો હોસ્ટેલ, વૃંદાવન હોસ્ટેલ, એનો પણ તમારે ટૂંક સમયમાં વિડીયો બતાવીશ. તો જોવાનું ચૂકશો નહીં. તો અત્યારે તો જમવાનું બની ગયું છે. શાંતિથી જમીન પછી તમને મળું. અત્યારે અમે હવે ખાઈ નવરા થઈ ગયા છીએ અને હું આવી ગયો તો મારા ફ્રેન્ડના ઘરે વાંચવા માટે. કારણ કે કાલે વર્ષ પૂછવાના છે સર વિડીયો કોલમાં. તો હવે એ વર્ષ આવડવા જોઈએ. સરે કીધું હતું 40-40 આવડવા જોઈએ. તો આપણને હજી થોડા ઘણા તો આવડે છે. થોડા ઘણા વાંચી લઈએ તો આવડી તો જશે. સિમ્પલ છે, તો બહુ હાર્ડ નથી. તો એ વાંચી લઈએ. જો વાંચવા જ બેઠો હતો તો વાંચી લઈશું. મારે એડિટિંગ કરવું છે. પછી વાંચી પછી એડિટિંગ કરી એટલે વાંધો નહીં આવે. તો બ્લોગને એન્ડ કરીએ. જો મારો વિડીયો થોડો પણ ગમે હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. એન્ડ બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો જેથી મારા અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.